તો જય દ્વારકાધીશ મારા ભાઈઓ અને બહેનોને. આ તો આગળ વધી આપણી પહેલી અપડેટ બાજુ એ આવી રહી છે રાજભા ગઢવીના વિશે. તો રાજભા ગઢવીએ તેના ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો અપલોડ કરીને તેણે કીધું છે કે તેનો એક કોન્ટેસ્ટ થવા જઈ રહ્યો છે દુબઈમાં. તો જેટલા પણ ભારતવાસી અને દુબઈના વાસીઓ છે તે જરૂરથી જોવા જાય એવું તેણે કીધું છે. અને તે કોણ કરાવે છે અને કેવી રીતે કરાવે છે અને ક્યાં છે તે બધું જ તેણે તેના વિડીયોમાં કીધું છે. તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દી, તમે ત્યાંથી જરૂરથી જોઈ આવજો. તો મિત્રો આગળ વધી આપણી બીજી અપડેટ બાજુ તો આવી રહી છે પત્તુ વ્લોગ્સના વિશે. તો મિત્રો મેં તમને થોડાક દિવસો પહેલાં કીધું હતું કે પ્રતાપભાઈનો નંબર લીક થવાનો છે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં. તો તેનો નંબર લીક થઈ ગયો છે અને તે નંબર શું કરવા લીક થયો છે એ થયો છે કે તમને ખબર જ હોય કે તમે જે વિડીયો બનાવો છો તે સામેવાળાને સારા લાગે છે કે નહીં તે કોમેન્ટમાં તો જવાબ આપે છે અને લાઇક ઉપરથી ને ખબર પડી જાય છે. પરંતુ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેનો નંબર લીક કર્યો અને જેનો પર તેને કોલ ગયો તેણે તેને સરખી રીતે જવાબ આપ્યો અને કેવા વિડીયો બનાવે છે તેને સારા લાગે છે કે નહીં તે બધાય પ્રશ્નો પૂછ્યા અને તેના સારા જવાબ મળ્યા છે. તો હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી, તમારે આખો વિડીયો જોવો હોય તો જરૂરથી અહીંયાથી જોઈ આવજો. મિત્રો આગળ વધી આપણી ત્રીજી અપડેટ બાજુ એ આવી રહી છે જીગર કરંગિયાના વિશે. તો મિત્રો તમને ખબર જ છે તેને નાની ઉંમરમાં મોટી સિદ્ધિઓ હાસિલ કરી. તો ને બીજું તે એક સમંદર મૂવીમાં પણ તે આવી ગયા છે ઝીણકી ઉંમરમાં જ. તો તેના લીધે તેના ગામમાં તેને મંડળીમાં તેને છાલ ઓઢાડી અને સ્વાગત કરવામાં આવ્યું છે. તો જો તમારે વિડીયો જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, જરૂરથી જોઈ આવજો. તો મિત્રો આગળ વધી આપણી ચોથી અપડેટ બાજુ એ આવી રહી છે જલપા આહિર વ્લોગ્સના વિશે. તો મિત્રો તમને હિન્દી વિડીયો જોયા હશે, બીજા કોઈ યુટ્યુબ ચેનલમાં વિડીયો જોયા હશે કે 1 કિલો આ છે તો એમાંથી આ કેટલું બને. જેમ કે દુકાને ગમે તે ચીજ વેચાતી હોય છે, જેમ કે ગર છે તો 100 કિલો શેરડીમાંથી કેટલો ગર બને છે, 100 કિલો શેરડીમાંથી કેટલી ખાંડ બને છે, તેવા બધા વિડીયો જોયા હશે. પરંતુ ગુજરાતીમાં જલપા આહિર વ્લોગ છે 1 કિલો બટાટામાંથી કેટલી ચિપ્સ બની શકે છે તે તેણે બનાવ્યું છે. તો તેનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, તમે જરૂરથી જોઈ આવજો. તો મિત્રો કાલે આપણે જે વાત થઈ હતી કે વાવાઝોડામાં શું નુકસાન થયું છે તે વ્લોગ્સ આવી ગયો હતો અને કીધું હતું. તો તે જ બીજા વ્લોગ્સમાં આવ્યું છે. કિનો છે તો કે વર્ષા ફેમિલીનો એક વ્લોગ આવ્યો છે અને વાવાઝોડામાં તેનું શું નુકસાન થયું છે અને ત્યાં વાવાઝોડું હતું શું થયું છે તે તેને વ્લોગ અપલોડ કરીને બતાવી દીધું છે. તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, જરૂરથી જોઈ આવજો. તો મિત્રો જે પણ વ્લોગ બનાવે છે તેનો એવું નથી હોતું કે તે જ મોબાઈલ છે તેમાંથી વ્લોગ બનાવતા હોય ને તે જ મોબાઈલ મેન હોય છે, બીજો મોબાઈલ પણ મેન હોય છે. તેવું શું છે જે લાઈફસ્ટાઈલના વિશે. તો આપણે તેના વિશે વાત કરીએ તો તેનો જે વ્લોગ બનાવવાનો મોબાઈલ હતો તેમાં તો કંઈ વાંધો નહોતો આવ્યો, પણ જે મેન ડાટા હતા તે મોબાઈલ તેના હાથમાંથી પડી ગયો છે અને ભાંગી ગયો છે. પરંતુ તે હજી ચાલુ જ છે. શું થયું છે તે આગળ તમારે વ્લોગ જોવો હોય તો જરૂરથી જોઈ આવજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે. તો મિત્રો તમને ખબર જ છે કે અટાણે 4 ધામની યાત્રા ચાલી રહી છે. તો બધાય 4 ધામની યાત્રાએ જાય છે, પરંતુ અટાણે વધારે માણસો હોવાના કારણે હોટલ છે, બીજી કંઈ પણ સાધન સામગ્રી છે, બધી વસ્તુઓ છે એના ભાવમાં તો વધારો થયો જ છે, પરંતુ બીજા બધીમાં પણ વધારો તમને જોવા મળશે. તો તેના જ વિશે વાત કરતા ખજૂરભાઈએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એ કીધું છે કે જો તમે અટાણે જતા હોય તો ના જતા, થોડાક દિવસો પછી જતો. કેમ કે અટાણે માણસો વધારે હોવાના કારણે વ્યવસ્થા બહુ જ ખરાબ છે. તો જો તમે જાશો ને તમારે કંઈ પણ થાય એના કરતાં તમે થોડાક દિવસો પછી જાઓ. મિત્રો આગળ વધી આપણે આગલા સેગમેન્ટમાં એ છે શુભેચ્છાઓ. તો એમાં SK મોઢાવાડિયાના 20K કમ્પ્લીટ થઈ ગયા છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન, આભાર.